હેલો સ્ટુડન્ટ્સ, ત્યારે યુનિટ નંબર 3 ડેટાબેઝ કનેક્ટિવિટીમાં આપણે ઓલમોસ્ટ ટોપિક સ્ટડી કરી ગયા. આર્કિટેક્ચર જોઈ ગયા, કનેક્ટેડ એન્ડ ડિસ્કનેક્ટેડ. ક્લાસીસ પણ આપણે 1 બાય 1 કમ્પ્લીટ કરી લીધા. કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, ડેટા એડપ્ટર, ડેટા સેટ, ડેટા કોલમ, ડેટા રો, ડેટા કન્સ્ટ્રેન્ટ એન્ડ ડેટા વ્યૂ. આ સિવાયનો પણ આપણે એક ક્લાસ એક્સ્ટ્રા જોઈ ગયા, ડેટા ટેબલ. કે ત્યાર પછી ગ્રીડ વ્યૂ કંટ્રોલ પણ જોઈ ગયા. અત્યારે આપણે જોવા જાય છે રિપીટર કંટ્રોલ. અને ત્યાર પછી જે બાઇન્ડિંગ ડેટા ટુ ડેટા બાઉન્ડ કંટ્રોલ્સ એ પણ આપણે જોઈ ગયા. જે રીતે ગ્રીડ વ્યૂમાં એમાં આપણે ડેટા બાઉન્ડ કરતા હતા, ગ્રીડ વ્યૂમાં પણ કરી શકીએ, ડેટા સેટમાં પણ કરતા હતા, ડેટા ટેબલમાં પણ ડેટાને બાઉન્ડ કરતા હતા. ઓકે, તો આ બધી વસ્તુ પણ આપણે કંટ્રોલ્સની અંદર કેવી રીતે બાઉન્ડ થાય એ પણ જોઈ ગયા. અને ત્યાર પછી આ બધી જ કનેક્ટિવિટી આપણે એસક્યુએલના ડેટા સોર્સ સાથે કરી લીધી. વેબ પેજમાં કેવી રીતે ડિસ્પ્લે કરાવતા હતા. ઓકે, અત્યાર સુધીના બધા જ પ્રોગ્રામ આપણે એસક્યુએલ ડેટા સોર્સમાં કરેલા છે. ત્યાર પછી ડેટા બાઇન્ડિંગ એક્સપ્રેશન્સ, એટલે કે ડેટા બાઇન્ડ કેવી રીતે થાય, ડેટા બાઇન્ડિંગ અને ડેટા સોર્સ, આ બધી જ વસ્તુ આપણે ગ્રીડ વ્યૂ બધા જ એક્ઝામ્પલમાં જોઈ ગયા. ઓકે, આ રીતે ડેટા સોર્સ પણ લેતા, એસક્યુએલ ડેટા સોર્સ. ત્યાર પછી ડેટાને બાઇન્ડ પણ કરતા. કે ઇન શોર્ટ કે અહીંયા સુધીના આપણા બધા જ ટોપિક યુનિટ નંબર 3ના કવરઅપ થઈ ગયા. એક જ ટોપિક આપણો બાકી છે, રિપીટર કંટ્રોલ. કે કંટ્રોલ પણ છે અને રિપીટર ક્લાસ પણ છે. એ અત્યારે આપણે જોશું એટલે આપણું ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ. ત્યાર પછી એડવાન્સમાં એક એક્ઝામ્પલમાં ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ આ ત્રણેયની ક્વેરીઝ પણ આપણે જોઈ લઈશું. એટલે અહીંયા આ યુનિટ કમ્પ્લીટલી વિથ પ્રેક્ટિકલ ઓવર. કે અત્યારે આપણે લાસ્ટ ટોપિક જોઈ છે રિપીટર કંટ્રોલ. તો હવે રિપીટર કંટ્રોલ ડેટા બાઇન્ડ કંટ્રોલ છે. કે ડેટા બાઇન્ડ કંટ્રોલ્સ આર ઓલ્સો કોલ્ડ કન્ટેનર કંટ્રોલ્સ. જેટલા ડેટા બાઇન્ડ કંટ્રોલ્સ છે, જેમ કે ડેટા સેટ છે એ પણ બાઇન્ડ કંટ્રોલ છે, ડેટા એડપ્ટર પણ બાઇન્ડ કંટ્રોલ છે, ડેટા ટેબલ પણ બાઇન્ડિંગ કંટ્રોલ છે. એ જ રીતે રિપીટર પણ એક ડેટા બાઇન્ડિંગ કંટ્રોલ છે કે જેને આપણે કન્ટેનર કંટ્રોલ પણ કહી શકીએ. In data binding, there is a link created between data source and presentation user interface for displaying data. ડેટા બાઇન્ડિંગ કોને કહેવાય? તો કે જ્યાં એક લિંક ક્રિએટ થતી હોય, જે એકચ્યુઅલ ડેટા સોર્સ, ઇટ મીન્સ કે આપણે અહીંયા ડેટાબેઝ લઈ લઈએ અને જે ડેટા યુઝરને ડિસ્પ્લે થાય છે અહીંયા, ઇટ મીન્સ કે જે આપણું આઉટપુટ આવે છે એ, એટલે કે જે ડેટાબેઝમાંથી આઉટપુટ આવે છે, તો એ બંને વચ્ચે જે લિંક ક્રિએટ થાય છે એને કહેવાશે ડેટા બાઇન્ડિંગ. તો આ ડેટા બાઇન્ડિંગ માટે જ એક કંટ્રોલ યુઝ થાય છે, રિપીટર. પ્રોવાઇડ્સ રીચ એન્ડ વાઇડ વેરાયટી ઓફ કંટ્રોલ્સ ફોર બાઉન્ડિંગ ટુ ધ ડેટા. કે .NET પાસે ઘણા બધા એવા કંટ્રોલ્સ છે. એમાંથી આપણે ઓલરેડી એક ગ્રીડ વ્યૂ કંટ્રોલ જોઈ ગયા કે કેવી રીતે ગ્રીડ વ્યૂ છે એ ટેબલના બધા જ ડેટાને ડિસ્પ્લે કરે છે. એવી જ રીતે એક રિપીટર કંટ્રોલ પણ છે. યુઝડ ફોર ડિસ્પ્લેઇંગ અ રિપીટેડ લિસ્ટ ઓફ આઇટમ્સ વિચ આર બાઉન્ડેડ ટુ ધ કંટ્રોલ. એટલે કે કંટ્રોલની અંદર કઈ રિપીટેડ આઇટમ્સ છે, કંટ્રોલનું નામ જ છે રિપીટર. એટલે કે કોઈ ફાઇલને પણ તમે રિપીટ કરી શકો છો, કોઈ એક વર્ડને પણ તમે રિપીટ કરી શકો છો, કોઈ એક રોને પણ રિપીટ કરી શકો છો, કે અને કોઈ એક કોડિંગને પણ તમે રિપીટ કરી શકો છો. જ્યારે આવી રિપીટિંગની વાત આવે ત્યારે રિપીટર કંટ્રોલ યુઝ થાય છે. કેન બી બાઉન્ડેડ ટુ ધ ડેટાબેઝ ટેબલ એન્ડ XML ફાઇલ ઓર એની અધર લિસ્ટ ઓફ આઇટમ્સ. ઓકે, કોઈ બી વસ્તુને રિપીટ કરી શકે છે રિપીટર કંટ્રોલ. Data is rendered in form of data items which are defined using one or more templates. કે અહીંયા આપણે 5 templates એના જોવાના છે. For binding you can use HTML tags such as list tag, underline tag or division tag. ઓકે, આ 3 ટેગમાંથી કોઈ પણ એક ટેગ HTML ટેગનો યુઝ કરીને આ ડેટાને તમે બાઇન્ડ કરી શકો છો. ડેટા સોર્સ પ્રોપર્ટી છે વિચ ઇઝ યુઝડ ટુ સેટ ધ ડેટા સોર્સ ઓફ ધીસ કંટ્રોલ, એન્ડ એક મેથડ છે ડેટા બાઇન્ડ કે જે ડેટાને બાઉન્ડ કરવા માટે યુઝ થાય છે. કે સેમ પ્રોપર્ટી જે રીતે ગ્રીડ વ્યૂની જોઈ હતી, ડેટા સોર્સ એન્ડ ડેટા બાઇન્ડ. રિપીટર કંટ્રોલ ડઝ નોટ સપોર્ટ પેજિંગ ઓર એડિટિંગ ઓફ ડેટા. જે રીતે ગ્રીડ વ્યૂ છે એ પેજિંગ સપોર્ટ કરતું હતું, રિપીટર છે એ પેજિંગ સપોર્ટ નથી કરતું. ઇટ ઇઝ જસ્ટ અ ડિસ્પ્લે કંટ્રોલ વિચ ડિસ્પ્લેઝ ડેટા બાઉન્ડેડ. ઓકે, આ ક્યાંય તમને એડિટ, ડિલીટ કે ઇન્સર્ટ કે એવા કાંઈ ઓપ્શનની પરમિશન નહીં આપે. જસ્ટ એ ડેટાને ડિસ્પ્લે જ કરશે એઝ અ વ્યૂની જેમ. સો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ લાઇટ વેઇટ કંટ્રોલ. Main advantage is that it displays data quickly and formats the data to be displayed quite easily. કે એનું આઉટપુટ પણ વેરી ઇઝીલી એન્ડ ક્વિકલી ડિસ્પ્લે થશે, બિકોઝ કે એમાં કે એક્સ્ટ્રા ફેસિલિટી કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટની નથી આપવાની.
અહીંયા એના 5 ટેમ્પલેટ્સ છે કે જે એના ફોર્મેટિંગ માટે યુઝ થાય છે. ફર્સ્ટ છે હેડર એન્ડ ફૂટર. જો તમારે હેડરમાં કંઈ તમારે એડિટિંગ કરવું છે, કલરિંગ કરવું છે, બેકગ્રાઉન્ડ ઇમેજ સેટ કરવી છે, તો આ બધું યુઝ થશે હેડર ટેમ્પલેટમાં. જે રીતે આપણે બીજા કંટ્રોલ્સની પ્રોપર્ટીઝ જોઈ છે એ રીતે આના પાસે 5 ટેમ્પલેટ્સ છે કે જેનાથી એ તમને એની વસ્તુ પ્રોવાઈડ કરે છે, એક્સ્ટ્રા ફેસિલિટીઝ. સેકન્ડ છે ફૂટર ટેમ્પલેટ. થર્ડ છે આઇટમ. કોઈ એક આઇટમને તમારે રિપીટ કરવી છે. સપોઝ આઇટમ એટલે કે કોઈ એક ફાઇલ લઈ શકો, કોઈ એક સોર્સ લઈ શકો કે ત્યાર પછી અલ્ટરનેટિંગ આઇટમ. ભાઈ સપોઝ તમારી પાસે એક ટેબલ છે, ટેબલની અંદર 5 રોઝ છે. ઈચ એન્ડ એવરી રો પછી એક મારા નામની રો એડ કરવી છે. ઓકે, તો આ વસ્તુ પોસિબલ થશે અલ્ટરનેટિંગ આઇટમ, એટલે કે એક રો સ્કીપ કરીને અગેઇન એના પછી મારા નામની રો એડ થઈ જશે. ત્યાર પછી સેપરેટર ટેમ્પલેટ, કે કોઈ 2 રો ને 2 કોલમને સેપરેટ કરવી છે ટેબલમાંથી. આ બધા ઓપરેશન્સ ટેબલ ઉપર જ પરફોર્મ કરવા દેશે. ફર્સ્ટ છે હેડર ટેમ્પલેટ યુઝ ટુ ડિસ્પ્લે હેડર ટેક્સ્ટ ફોર ધ ડેટા સોર્સ કલેક્શન એન્ડ ધેન એપ્લાય ડિફરન્ટ સ્ટાઇલ્સ ફોર હેડર ટેક્સ્ટ. કે તમારે ફોન્ટના કલર ચેન્જ કરવા છે, બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે, બોર્ડર સ્ટાઇલ. ફૂટર ટેમ્પલેટ યુઝ ટુ ડિસ્પ્લે ફૂટર ટેક્સ્ટ ફોર ધ ડેટા સોર્સ કલેક્શન. એ જ રીતે આઇટમ ટેમ્પલેટ છે યુઝડ ફોર એલિમેન્ટ્સ that are rendered once per row of data from data collection used to display records. ઓકે, સિમ્પલી ડેટાને તમારે ડિસ્પ્લે કરવો છે ટેબલમાંથી, તો એના માટે યુઝ થશે આઇટમ ટેમ્પલેટ. ઓકે, અત્યારે આપણે આઇટમ ટેમ્પલેટનું જ એક્ઝામ્પલ જોશું. અલ્ટરનેટિંગ આઇટમ યુઝ ટુ ચેન્જ ધ બેકગ્રાઉન્ડ સ્ટાઇલ્સ એન્ડ કલર ફોર ધ અલ્ટરનેટ રોઝ ઓફ ડેટા ફ્રોમ ડેટા કલેક્શન. ઓકે, અલ્ટરનેટ રોમાં તમારે કલર ચેન્જ કરવો છે. ફર્સ્ટ, થર્ડ, ફિફ્થ, સેવન્થ, આ રીતે રો વાઇઝ તમારે કલર ચેન્જ કરવો છે. આ બધી જે ઓડ નંબરની રોઝ છે તેમાં તમારે રેડ કલર રાખવો છે, ને ઇવન નંબરની રોઝમાં તમારે યલો કલર રાખવો છે. તો આ વસ્તુ પોસિબલ થશે અલ્ટરનેટિંગ આઇટમ ટેમ્પલેટ. સેપરેટર યુઝ ટુ ડિટરમાઇન ધ સેપરેટર એલિમેન્ટ વિચ સેપરેટ્સ ઈચ આઇટમ ફ્રોમ આઇટમ કલેક્શન સચ ઇઝ લાઇન બ્રેક્સ. ઓકે, લાઇન બ્રેક કરવા જેવી ફેસિલિટી કંઈ તમારે ટેબલમાં યુઝ કરવી છે તો એના માટે છે સેપરેટર ટેમ્પલેટ. બાઇન્ડિંગ રિપીટર કંટ્રોલ વિથ ડેટા સોર્સ. રિપીટર કંટ્રોલ ડઝ નોટ હેવ એની સ્પેસિફિક વ્યૂ ઓર એની વિઝ્યુઅલ ઇફેક્ટ. કે ક્યાંય તમને દેખાશે નહીં રિપીટર કંટ્રોલ કેવું છે, જસ્ટ એની ઇફેક્ટ તમને દેખાશે. યુ નીડ ટુ બાઇન્ડ રિપીટર કંટ્રોલ વિથ સમ ડેટા સોર્સ લાઇક ડેટા સેટ ઓર ડેટા ટેબલ. આ રિપીટર કંટ્રોલને આ બેમાંથી કોઈ એક સાથે જ તમારે યુઝ કરવો પડશે, અદરવાઇઝ એની ઇફેક્ટ નહીં દેખાય. બટ ફોર ધેટ ઓલ્સો વી નીડ ટુ સ્પેસિફાય વિચ કોલમ્સ શુડ બી ડિસ્પ્લેડ મેન્યુઅલી. ઓકે, કઈ કોલમને મેન્યુઅલી ડિસ્પ્લે કરવી છે, કોઈ એક જ કોલમ કરવી છે, બધી કોલમ કરવી છે, તો આ પણ તમારે ડિફાઇન કરવું પડશે. યુ નીડ ટુ યુઝ ડેટા બાઇન્ડર ક્લાસ. ઓકે, જો તમારે રિપીટર કંટ્રોલની કાંઈ ઇફેક્ટ જનરેટ કરવી છે તો એના માટે એક ક્લાસ આવે છે ડેટા બાઇન્ડર, કે અને એની એક મેથડ છે ઇવેલ નામની. આ ઇવેલની અંદર જ તમારે જે કાંઈ ટેમ્પલેટ યુઝ કરવા છે એ ટેમ્પલેટના નામ આ રીતે લખીને ત્યાર પછી કોલમનું નામ તમારે લખવાનું કે કઈ કોલમમાં આની ઇફેક્ટ જોઈ છે. ઓકે, અને આ એની સિન્ટેક્સ છે પર્સન્ટેજ સાઇનથી આ તમે ટેમ્પલેટ રાઇટ કરી શકશો. ડેટા બાઇન્ડર ક્લાસની મેથડ છે ઇવેલ, અને એની અંદર એ રીતે પેરામીટરમાં કોલમનું નામ કન્ટેનર ડોટ ડેટા આઇટમ ક્લાસ સાથે પાસ કરવાનું. Class provides eval method. This method is used to specify the particular column of data source with the repeater controls column would be bounded. For example, container.data-item emp id. ઓકે, આ રીતે કોલમનું નામ અહીંયા eval મેથડની અંદર સ્પેસિફાઈ કરવાનું. અને above code would bind the emp id from data set or data table. આ જે અહીંયા કોલમનું નામ આપેલું છે એ કોલમ કાં તો તમારે ડેટા સેટમાંથી ફેચ કરવાની કાં તો ડેટા ટેબલમાંથી. કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે રિપીટર કંટ્રોલનું. આ રીતે જેટલી કંઈ તમારી પાસે વેલ્યુઝ હશે આ બધી વેલ્યુઝ આ રીતે રિપીટર કંટ્રોલની અંદર દેખાશે. કે તો અહીંયા એક એનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે સોર્સ કોડમાં અહીંયાથી કોડિંગ સ્ટાર્ટ કરવાનું. ફોર્મ ટેગની અંદર મેં લીધેલું છે ASP:repeater. આ છે એ કંટ્રોલનું નામ છે. અહીંયા એનું આઈડી કે repeater1 નામનું એનું આઈડી આપેલું છે. રનઇટ સર્વર. અહીંયા આઇટમ ટેમ્પલેટ યુઝ કરેલું છે, મીન્સ કે ટેબલમાંથી ડાયરેક્ટ ડેટા ડિસ્પ્લે કરવા માટે આઇટમ ટેમ્પલેટનો યુઝ થાય છે. જો હેડર અને ફૂટર
ઓનલી ડિસ્પ્લે કરવા હોય તો એના માટે છે હેડર ટેમ્પલેટ અને ફૂટર ટેમ્પલેટ. ઓકે, અહીંયા જો અલ્ટરનેટિંગ રો એટલે કે 1, 3rd, 7th એવી રીતે કંઈ તમારે રો વાઇઝ ડિસ્પ્લે કરવું છે તો અલ્ટરનેટિંગ ટેમ્પલેટ યુઝ થાય છે. અહીંયા આપણે આઇટમ ટેમ્પલેટ એટલે કે ટેબલમાંથી ડેટા ડિસ્પ્લે કરવા માટે અહીંયા ટેબલની જગ્યાએ મેં એઝ ઇટ ઇઝ એમનેમ રો મારી રીતે જનરેટ કરેલી છે કે અને અહીંયા એક લેબલ અંદર લીધેલું છે, એનું આઈડી છે લેબલ 1, એની અંદર ટેક્સ્ટ આપેલા છે કન્ટેનર ડોટ ડેટા આઇટમ. કે કમ્પલસરી આ જ રીતે એના ટેક્સ્ટ આપવાના છે. અહીંયા તમે ડિઝાઇનિંગ વ્યૂમાં જોશો એટલે આ રીતે દેખાશે. ઓકે, હવે એનું આપણે લોજિકલ કોડિંગ જોઈએ. C# ફાઇલમાં પેજ લોડ ઇવેન્ટમાં લખેલું છે. એક તો આઇટમ્સ નામનો વેરિયેબલ મેં લીધેલો છે, ન્યૂ લિસ્ટ કે સ્ટ્રિંગ આપણે જોઈ ગયા કે li ટેગ કે એવી કોઈ પણ એક HTML ટેગ સાથે એનો યુઝ કરી શકો છો. તો એના માટે અહીંયા અમે લિસ્ટ નામનો એક વેરિયેબલ લીધેલો છે કે જેની અંદર એક કરતાં વધારે નામ તમે એડ કરી શકો છો. કે લિસ્ટ વેરિયેબલ લીધેલો છે આઇટમ્સ અને એની બધી જ વેલ્યુ આવશે સ્ટ્રિંગમાં. કે અહીંયાથી ફર્સ્ટ મેં વેલ્યુ આપેલી છે હેલો, ત્યાર પછી વેલકમ, ત્યાર પછી ગુડ મોર્નિંગ. ઇટ મીન્સ કે આ એક HTMLને લિસ્ટ ટેગ જેવું વર્ક કરશે. કે લિસ્ટ કંટ્રોલ તમે સ્ટડી કરી ગયા એ રીતે. જો તમારે વધારે એડ કરવા છે તો અહીંયા તમે વધારે પણ એડ કરી શકો છો. સેટ ડેટા સોર્સ એન્ડ ધેન કોલ ડેટા બાઇન્ડ. આ બે વસ્તુ કમ્પલસરી કરવી જરૂરી છે, ડેટા સોર્સ અને ડેટા બાઇન્ડ. આ બંને વસ્તુ કોના ઉપર પરફોર્મ કરવાની? રિપીટર ઉપર. રિપીટર 1 ડોટ ડેટા સોર્સ. કઈ વસ્તુ આપણે એને આપવી છે? આઇટમ્સ નામનો વેરિયેબલ. ઇટ મીન્સ કે અહીંયા જે 3 વેલ્યુ પાસ કરેલી છે આ બધી વેલ્યુ એના પાસે વહી જશે, આઇટમ્સ પાસે. આ વેલ્યુ વહી જશે, ડેટા બાઇન્ડ ત્યાર પછી જ થશે એટલે એના માટેની મેથડ કોલ કરવાની ડેટા બાઇન્ડ. કે આ રીતે સિમ્પલી તમે આ ફાઇલને રન કરશો એટલે આ 3 વેલ્યુ તમને ડિસ્પ્લે થશે કે અલગ અલગ લાઇનમાં. હવે અહીંયા કોઈ વસ્તુ તમારે અહીંયા આપણે આઇટમ એક રિપીટ કરી છે, એની જગ્યાએ જો તમારે કોઈ આખી ફાઇલને રિપીટ કરવી છે, રોને રિપીટ કરવી છે તો અહીંયા એની જગ્યાએ આ જે આઇટમ્સ લીધી એની જગ્યાએ આપણે કનેક્ટિવિટી જેમ કરતા કનેક્શન અને કમાન્ડથી એ જ રીતે તમે કનેક્શન અને કમાન્ડ લખીને અહીંયા એની રો પણ તમે અલ્ટરનેટ કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણો જે રિપીટર કંટ્રોલ હતો એની પ્રોપર્ટીઝ, એનું એક્ઝામ્પલ અને અહીંયા કમ્પ્લીટ રિપીટર કંટ્રોલ. એ જ રીતે આપણું યુનિટ નંબર 3 ડેટાબેઝ કનેક્ટિવિટી પણ અહીંયા કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ.